તો નજર કરીએ પોઝિટિવ અહેવાલો પર વિસ્તારથી તો કેરળના કોચીમાં એક અનોખી આર્ટ ગેલેરીનું આયોજન કરાયું છે, જેનું આયોજન ફેશન કંપની મા જોઈ નામની સંસ્થા દ્વારા કરાયું છે, જેમાં મોં અને પગ વડે ડિઝાઇન કરતા કલાકારોની રચના રજૂ કરાઈ છે। આવો નિહાળીએ અનોખી આર્ટ ગેલેરીમાં। કેરળના ફોર્ટ કોચીની આ સાંકડી શેરીઓમાં કલાની એક અનોખી દુનિયા જોવા મળે છે। મા જોઈ નામની વિશ્વની પ્રથમ આર્ટ ગેલેરી છે કે જ્યાં કલાકારો દ્વારા મોં અને પગ દ્વારા બનાવેલી કૃતિઓ રાખવામાં આવી છે। મા જોઈ નામની આ ગેલેરી માઉથ એન્ડ ફૂટ પેઇન્ટર્સ એસોસિએશન એટલે કે MFPA દ્વારા ચલાવવામાં આવે છે। આ સંસ્થા દુનિયાભરના વિકલાંગ કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે જાણીતી છે। The association started in 1957 by a German mouth artist, Erich Stegmann. So he himself had the idea of starting an association for different able people like him who are interested to paint with their mouth and foot and become like a self-motivation and can earn their own livelihood without being a burden to their family members. So here now in 2024, we have around 800 artists across the world in 74 different countries. મા જોઈ નામની સંસ્થા ડુ નામની ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે, જેમાં એસોસિએશન કલાકારોના ચિત્રોના આધારે બનાવેલા રંગબેરંગી કપડાનું વેચાણ કરે છે। આ કપડા મુલાકાતીઓ ખરીદી પણ શકે છે। The artists, they just paint at home, and here we have MFPA to do the rest. We actually sell all their original paintings, their reprinted works, and moreover we have a brand under MFPA which is named Duet, and here in Duet we print all the artworks, all the paintings on different products, and we sell those products, and the profit goes to the artist. આ આર્ટ ગેલેરીમાં દરેક રચનાઓ MFPA કલાકારો દ્વારા તેમના મોં અથવા પગના અંગૂઠાનો ઉપયોગ કરીને પેઇન્ટ બ્રશ દ્વારા બનાવવામાં આવી હતી, જેમાંના કેટલાક ચિત્રો એટલા જીવંત લાગે છે કે જાણે તેઓ બોલી શકતા હોય। આ આર્ટ ગેલેરી દર્શાવે છે કે જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી। તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય જનતા માટે દર્શન કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું। લોકો મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં પૂજા કરવા એક મુસ્લિમ મહિલા મુંબઈથી પગપાળા અયોધ્યા પહોંચી હતી। કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે મુંબઈથી ચાલીને આવેલી શબનમ શેખ મંગળવારે હનુમાન ગઢી પહોંચી હતી। શબનમે તેના રસ્તામાં મદદ કરનાર દરેક વ્યક્તિનો દિલથી આભાર માન્યો હતો। मुंबई से अयोध्या पैदल यात्रा करते करते आज हनुमानगढ़ी में पहुंच चुकी हूँ। मेरे लिए बिल्कुल कोई मुश्किल की बात नहीं थी। जितने भी सनातनी भाई थे रास्ते भर में सहयोग दिया, उन्होंने बहुत प्यार दिया, बहुत सम्मान दिया। सर जी, ये जो यहाँ के पुलिस है, इन्होंने बहुत हेल्प की मुझे यहाँ से निकालने में। और ये सर जी है पुजारी जी, इन्होंने भी काफ़ी ज़्यादा मदद की कि मैं दर्शन कर सकूँ। શબનમે અયોધ્યા પહોંચવા માટે લગભગ 1500 કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો છે। सेक्युलर कंट्री है, सेक्युलर माहौल में पली बड़ी हूँ। मुंबई में मैं ऐसे जगह पर रहती हूँ जो पूरा हिंदू इलाका है। बचपन से समझ लो अजान से पहले मैंने भजन सुना है, तो इसीलिए बहुत ज़्यादा प्रभाव है मेरे पर। यहाँ पर पुलिस प्रशासन की बात करूँ, सरकार की बात करूँ, 3 स्टेट क्रॉस करके मैं आई हूँ। महाराष्ट्र क्रॉस करके आई हूँ, मध्य प्रदेश क्रॉस करके आई हूँ, अभी उत्तर प्रदेश में हूँ। तो तीनों जो गवर्नमेंट है अलग अलग जगह की, उन्होंने मुझे बहुत सहयोग दिया, भरपूर हेल्प की है उन्होंने मेरी। 23 જાન્યુઆરીએ રામ મંદિરને જાહેર દર્શન માટે ખોલવામાં આવ્યું હતું, ત્યારથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે। વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે આવ્યા હતા। અહીં વિદેશ મંત્રી આદિવાસી યુવાનો માટે કૌશલ્ય કેન્દ્ર શરૂ કર્યું હતું। વિદેશ મંત્રી એસ જયશંકર એકતાનગરની મુલાકાતે આવ્યા હતા। તેમણે સ્થાનિક આદિવાસી યુવાનોને તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે એકતાનગર ખાતે કૌશલ્ય કેન્દ્ર શરૂ કર્યું હતું। ટાટા ગ્રુપની કંપની IHCL દ્વારા શરૂ કરવામાં આવેલ આ હોસ્પિટાલિટી કૌશલ્ય કેન્દ્રમાં વાર્ષિક 120 આદિવાસી યુવાનોને તાલીમ આપવામાં આવશે।
જયશંકરે વિદેશી પ્રવાસીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટાલિટી ક્ષેત્રે યુવાનોને તાલીમ આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। यहीं अगर लोकल लोग जो हैं यहाँ उनकी स्किल डेवलपमेंट हो, यहीं उनकी रोजगारी हो और एक किस्म से ये इलाके के एक ब्रांडिंग भी हो जाता है कि ये तो जो आज मैं इनकी बहुत IHCL की बहुत सराहना करूँगा कि वो उन्होंने इसको बहुत सीरियसली लिया है। होटल भी बन रहा है, साथ ही साथ स्किल सेंटर भी बन रहा है और ये अगले मुझे लगता है 1 साल के अंदर इसका पूरा परिणाम आप देख पाएंगे। વિદેશ મંત્રીએ તાલીમ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સાથે વાતચીત કરી અને તેમના મંતવ્યો માંગ્યા હતા। हमें वो लोग चाहिए कि अब इनका जो ट्रेनिंग अभी जो आप देख रहे थे, कुछ जो है फ्रंट ऑफिस का कोर्स, कुछ जो है फूड और बेवरेज उसकी सर्विंग कैसे करनी, और एक तो है कि पब्लिक को सुविधा मिले, पर उसका दूसरा पहलू ये भी है कि यहाँ के लोग जो हैं उनको भी लगना चाहिए कि जो भी प्रगति है उसके वो भी हिस्सेदार हैं, कि उनको भी लाभ हुआ। ગુજરાતના રાજ્યસભાના સભ્ય જયશંકરે સંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ નર્મદા જિલ્લાના 4 આદિવાસી ગામોને દત્તક લીધા છે। GMR દ્વારા સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્ર પછી આ બીજું કેન્દ્ર છે જે એકતાનગરમાં ખોલવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો ન્યુયોર્કના તુષાદ મ્યુઝિયમમાં યોગ ગુરુ બાબા રામદેવની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। તે પહેલા દિલ્હીમાં બાબા રામદેવની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આવો જોઈએ વિશેષ અહેવાલ। યોગ ગુરુ બાબા રામદેવની મીણની પ્રતિમા ન્યુયોર્કના મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત થવાની તૈયારીમાં છે। ત્યારે મંગળવારે દિલ્હીમાં બાબા રામદેવની હાજરીમાં તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। एक सन्यासी को मैडम तुसाद ने जो सम्मान गौरव प्रतिष्ठा दी है उसके लिए मैं इसको अपनी सनातन संस्कृति का गौरव सम्मान मानता हुआ कृतज्ञता व्यक्त करता हूँ। और मैं मानता हूँ कि लोग योग के पथ पर, कर्मयोग के पथ पर, कर्तव्य के पथ पर आगे बढ़ते हुए, क्योंकि दुनिया में युद्ध बहुत हो रहे हैं, उसमें योग की जरूरत है। योग से दुनिया में हिंसा, झूठ, बेईमानी, घृणा, नफरत, दुराचार, अनाचार, व्यभिचार, चारों तरफ जो खून खराबा है, आपस में लोग जो बटे हुए हैं, योग से यूनिटी आएगी। ऐसा अनुभव हो रहा है कि भारतीय सनातन योग परंपरा गौरवान्वित हुई है। ऋषि परंपरा योग की, जो ऋषियों की, महर्षियों का जो तप था, या आज जो लाखों लोगों का जो पुरुषार्थ है, वह उसकी जो स्वीकार्यता है, मान्यता है, एक तरह से आज और मान्यता बढ़ी है। हमें ऐसा अनुभव होता है, ऐसा लगता है। આ મીણની પ્રતિમા અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે 2 વર્ષમાં તૈયાર કરવામાં આવી છે। 20થી વધુ કલાકારોએ 200 અલગ અલગ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને બાબા રામદેવની આ મીણની પ્રતિમા તૈયાર કરી છે। And we understand that Baba Ramdev is at the level of a global celebrity that is meant to have a wax figure. So it's a testament for his life, his work, his legacy, and we're very proud to be here today unveiling the figure. It starts with a sitting where Baba Ramdev was kind enough to give us a couple of hours of his day, so we took more than 200 different measurements. And then over 1 year, we have 20 different sculptures working on the figure, and the final product is what you can see behind us right now. And I think we are very proud of what we're displaying here today. And I think Baba Ramdev is also very proud because it really shows himself and it's very like him. ભારતીયોની જ વાત કરીએ તો અત્યાર સુધી ન્યુયોર્કના તુસાદ મ્યુઝિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। ભારત અને કેનેડાના વેપારી સમુદાય સાથે પરસ્પર સંબંધો સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જેના ભાગરૂપે ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં વેપાર વધારવા અંગે ચર્ચા થઈ। રાજદ્વારી તણાવ છતાં પણ ભારત અને કેનેડા બંને દેશોના વેપારી સમુદાય સાથે પરસ્પર સંબંધો સુધારવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે મંગળવારે બંને દેશો વચ્ચે વેપાર અને વ્યાપારને પ્રોત્સાહન આપવાની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બંને ચેમ્બરોએ કેનેડામાં પ્રવાસ કરતા ભારતીયો માટે ઈ વિઝાની સુવિધા વધારવા પર પણ ભાર મૂક્યો હતો, જે મુસાફરીને સરળ બનાવશે અને વેપારમાં પણ વધારો કરશે। ई
e-visa to be started in Canada. We do not have e-visa in Canada. Rather, India has e-visa programs for Canadians. So it's the time that we request Immigration Federal Minister of Canada to have a roundtable conference with Indo-Canada Chamber of Commerce and start the e-visa for the Indian business people who has a great history and who are the promoters of economy throughout the world. કેનેડિયન નાગરિકો ભારતમાં પહેલેથી જ ઈ વિઝા મેળવી રહ્યા છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી, જો કે તે 21 નવેમ્બર 2023ના રોજ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. We see an opportunity to build on that, and despite the fact that there may be some friction right now on the political level, we see that it's very important for business to continue to leverage the great partnership that we already have, the opportunities in areas like clean tech, infrastructure development, education, pharmaceutical industry, etc. ખાતર, ઉર્જા ઉત્પાદનો, ઉપભોક્તા સામાન, વસ્ત્રો, ઓટો પાર્ટ્સ, એરક્રાફ્ટ સાધનો જેવી પ્રોડક્ટ્સનો વેપાર બે દેશો વચ્ચે કરવામાં આવી રહ્યો છે. તો ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પેરિસ ગેમ્સ માટે ભારતીય યુવક ક્વોલિફાય થયો છે. તો વિષ્ણુ સરવન સેલિંગમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો, જે પ્રથમ ભારતીય નાવિક બન્યો છે. એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા વિષ્ણુ સરવણ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બુધવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પેરિસ ગેમ્સ માટે સતત ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય નાવિક બન્યો છે. મુંબઈ સ્થિત આર્મી યાટિંગ નોડના એક સુબેદાર 24 વર્ષીય અહીં ILCA 7 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 152 સહભાગીઓમાંથી 26મું સ્થાન મેળવીને આગામી પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય થયો છે. આમ તે પેરિસ 2024 માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય નાવિક બન્યો છે. વિષ્ણુએ એશિયન ગેમ્સમાં સિંગાપોરના સુવર્ણ ચંદ્રક વિજેતાઓ અને કોન્ટિનેન્ટલ ક્વોલિફાયર્સમાં હોંગકોંગ અને થાઇલેન્ડના ચંદ્રક વિજેતાઓને પાછળ રાખીને એશિયન દેશોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. વિષ્ણુએ 174ના એકંદર સ્કોર સાથે સ્પર્ધાનું સમાપન કર્યું હતું. પ્રમાણભૂત નિયમોને અનુસરીને આ રેસમાં તેના 49નો સૌથી ઓછો સ્કોર બાદ કરવામાં આવ્યો, જેને પરિણામે તેનો ચોખ્ખો સ્કોર 125નો નોંધાયો હતો. મુંબઈ સ્થિત નાવિક વિષ્ણુ 2019માં અંડર 21 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ પણ છે. હિમાચલ પ્રદેશમાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે આ વિસ્તારોમાં શુષ્ક વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તો હિમવર્ષાની લોકો મજા માણતા નજરે પડ્યા હતા, જેને લઈને પ્રવાસીઓ આકર્ષાયા છે. આવો જોઈએ અહેવાલ. હિમાચલ પ્રદેશમાં સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું, કારણ કે બુધવારે રાજ્યના ઊંચા વિસ્તારોમાં વર્ષના પ્રથમ મોટા હિમવર્ષાને કારણે 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. નીચલા વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. સવારના સમયે અમુક જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયું હતું અને લોકો ગરમ કપડાં પહેરેલા જોવા મળ્યા હતા. अभी एंजॉय कर रहे, इतना स्नो है कि कुछ बात ही अलग है. पूरा स्नो भी है, लगातार 4 घंटों से स्नो भी बढ़ रहा है और अभी भी माहौल कुछ धूप जैसा लग ही नहीं रहा है. स्नो भी आ रहा है पूरा, तो अभी एंजॉय कर रहे हैं. मैं अपनी बीवी को लेके आया हूँ, साथ में सब एंजॉय कर रहे हैं. મંગળવારની રાતથી જ ધીમી ધારે હિમવર્ષા થઈ રહી છે અને વધુ હિમવર્ષાની અપેક્ષા છે, કારણ કે હવામાન કચેરીએ 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીએ છૂટાછવાયા સ્થળોએ ભારે બરફ અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. बारिश के साथ साथ जो ऊपरी क्षेत्र में वहाँ बर्फबारी का दौर जारी है. अमाउंट वाइज बात करें तो देखिए, जो स्नोफॉल जो हमारे पास आंकड़े प्राप्त हुए हैं, जो सबसे ज़्यादा दिखा है वो उदयपुर लाहौल स्पीति में 25 सेंटीमीटर के आसपास रिकॉर्ड की गई थी अभी तक, मतलब सुबह 8:30 बजे तक. उसके बाद अगर शिमला की बात करें तो शिमला के जो हायर बेल्ट है वहाँ 15 सेंटीमीटर के आसपास रिकॉर्ड की गई है, और वहीं किलाओं में 8 सेंटीमीटर के आसपास रिकॉर्ड की गई है. और अभी भी देखिए जो बारिश का सिलसिला है, जो प्लेन के डिस्ट्रिक्ट हैं वहाँ पर अभी भी जारी, जैसे डिस्ट्रिक्ट कांगड़ा है, बिलासपुर, हमीरपुर है, शिमला से है, यहाँ बारिश का क्रम जारी है. मौसम तो बहुत बढ़िया जी, कई महीनों से हमें इंतजार था कि मौसम आए बरसे. अभी बरसा बहुत अच्छा लगा हमें. बर्फबारी भी हो रही है ऊँचे पर्वतीय क्षेत्रों में, जैसे नारकंडा, कुफरी और अपने किन्नौर के ऊंची ऊंची पहाड़ियों में, वहाँ भी काफ़ी बर्फ़ हो रही है. हमारे जैसे डिस्ट्रिक्ट कुल्लू में
जलोड़ी जोत में भी काफ़ी बर्फबारी हो रही है। हमारे जो निचले क्षेत्र है वहाँ थोड़ी बारिश लगी है। મનાલી, ડેલહાઉસી, સાંગલા, નારકંડા અને કુફરીમાં પણ મધ્યમ હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે મધ્ય અને ટેકરીઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો, જેને કારણે રાજ્યમાં લાંબા સમય સુધી રહેલા શુષ્ક વાતાવરણનો અંત આવ્યો હતો. हमने घर जाना था कि अब हमको यहीं रहना पड़ेगा, कुफरी बंद है और हम नारकंडा भी बहुत बारी चली हुई है। हाँ जी, तो फायदा भी है पर अच्छा हुआ जी, बहुत से इंतजार था और बहुत अच्छा लग रहा है, बहुत बारिश आई है, बहुत अच्छा लग रहा है हमको। हल्की से मध्यम जो बारिश है वो देखने को मिलेगी, थंडरस्टॉर्म एक्टिविटी भी रहेगी और जो ऊंचाई वाले क्षेत्र हैं 2500 मीटर या उसके आसपास या उससे अधिक ऊंचाई के क्षेत्र है तो वहाँ आपको अच्छी बर्फबारी भी देखने को मिलेगी. जहाँ तक भारी बर्फबारी की बात है तो 3000 मीटर या उससे अधिक ऊंचाई के जो क्षेत्र हैं वहाँ पर कहीं कहीं पर भारी बर्फबारी भी आपको देखने को मिलेगी. लेकिन जब आप 2500 से 3000 के बीच में जाएंगे तो यहाँ पे मॉडरेट स्नोफॉल मिलेगी. જમ્મુ કાશ્મીરના પહલગામમાં પણ બુધવારે સવારે ભારે હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે રામબન અને બનિહાલ સેક્ટરમાં વરસાદનો અનુભવ થયો હતો. કાશ્મીરમાં 40 દિવસનો સખત શિયાળાનો સમયગાળો કે જેને ચિલ્લાએ કલાન તરીકે ઓળખવામાં આવે છે તે બુધવારે સમાપ્ત થાય છે, જેમાં કાશ્મીરના મેદાની વિસ્તારોમાં કોઈ હિમવર્ષા નોંધાઈ નથી અને કેન્દ્રશાસિત પ્રદેશના ઊંચા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આપને મુલાકાત કરાવીએ બિહારના શ્રવણ કુમારની, કે જેમણે પોતાના માતા પિતાને અયોધ્યા લઈ જઈ રામલલાના દર્શન કરાવ્યા છે. બિહારના ખગરિયા જિલ્લાના નવદાના રહેવાસી અમરજીત સિંહે તેમના માતા પિતા માટે એવું જ કામ કર્યું કે જે શ્રવણ કુમારે ત્રેતાયુગમાં કર્યું હતું. શ્રવણની જેમ જ અમરજીત પણ કાવડમાં તેમના માતા પિતા સાથે ચારધામ યાત્રાએ નીકળ્યો છે. આ યાત્રાના ભાગરૂપે તેઓ તેમના માતા પિતાને શ્રી રામલલ્લાના દર્શન માટે અયોધ્યા લઈને આવ્યા છે. मैंने वो फिल्म में देखा, वो अपनी माँ बाप को सरयू तट घुमाने जा रहा था क्योंकि उसकी माँ बाप अंधी थी, उसको आंख में मतलब पानी डालने से ठीक होने वाला था और बीच में सोचा क्या हम अयोध्या माँ बाप को बरौना बाजार से लेकर के और सरयू तट तक मैं माँ बाप को स्नान कराऊंगा. हम तो जानते हैं कि मुसलमान कुमार है, तो आप रामलला के दरबार आप पहुंच गए. ऐसा बेटा सबके दिया संसार बदल जाएगा, ऐसा बेटा हुआ कि सबको संसार बदल जाएगा. કાવડમાં બેઠેલા તેમના માતા પિતાને ખભા પર લઈને અમરજીત સિંહે અત્યાર સુધીમાં 30 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેમનું કહેવું છે કે તેમની આ યાત્રાનો હેતુ શ્રવણ કુમારનું નામ રોશન કરવાનો છે, જેને લોકો આજના સમયમાં ભૂલી રહ્યા છે. તો દેશમાં એક અનોખી આંખની બેંક બનાવવામાં આવી છે. ઉત્તરાખંડના એક દંપતીએ પોતાના દીકરાની યાદમાં આંખની બેંક બનાવી છે. આ દંપતીએ પોતાના દીકરાનું અવસાન થયા બાદ તેની આંખોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે આજે આંખોની બેંક ઊભી કરી છે. વર્ષ 2007માં જ્યારે અર્જુન ચાવલાનું અવસાન થયું ત્યારે તે માત્ર 7 દિવસનો હતો. ત્યારબાદ શોકગ્રસ્ત માતા પિતા સંદીપ અને રીનાએ તેની આંખોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરાખંડના હલ્દવાનીમાં સરકારી મેડિકલ કોલેજમાં 17 વર્ષ બાદ તેમના પુત્રના સન્માનમાં આંખની બેંક બનાવવામાં આવી છે. और 2 लोगों को आगे नेत्रदान नेत्र आंखें ज्योति दी. मैं नहीं समझता कि वो इस दुनिया से चला गया, लेकिन वो आज भी जीवित है. तो मैं तो यही कहता हूँ कि उससे लोगों को शिक्षा लेनी चाहिए कि वो आज भी मरणोपरांत भी अपने आप को जीवित रखे हुए हैं. અર્જુન ખૂબ નાની વયનો હતો ત્યારે તેની આંખો મૃત્યુ બાદ દાન કરવામાં આવી હતી. આ આંખ દાન કરવાનો રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને इंडिया बुक ऑफ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલ છે. ये समाज के लिए, देश के लिए बड़े एक प्रेरणादायक बात है कि 7 दिन के बच्चा जब नेत्रदान कर सकता है तो 60 साल 70 साल के बुजुर्ग क्यों नहीं कर सकते. बच्चे का नाम लिम्का बुक ऑफ रिकॉर्ड, इंडिया बुक ऑफ रिकॉर्ड में भी दर्ज है और भी देश की कई रिकॉर्डों में नाम दर्ज है और गिनीज बुक ऑफ रिकॉर्ड में भी इसका बच्चे का नाम भेजा गया था. સંદીપ ચાવલાએ તેમના પુત્રના નામે આંખની બેંક બનાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. તેમની અપીલ મુખ્યમંત્રી કાર્યાલય પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવી ત્યારે તેમના પ્રયાસો આખરે ફળ્યા અને તેમની અરજી ઓક્ટોબર 2023માં મંજૂર કરવામાં આવી હતી. अर्जुन नेत्र बैंक इसकी स्थापना के लिए बाकायदा राज्यपाल जी ने सहमति दी है. तत्पश्चात हमारे जो हेल्थ के सेक्रेटरी हैं उन्होंने आदेश दिया है कि सुशीला तिवारी में अर्जुन नेत्र बैंक इस नाम से बैंक खोल दिया जाए.
आप ये समझ लो अर्जुन का नाम से जो बैंक बन रहा है, तो हर बंदा पूछेगा कि आखिर इस बच्चे के नाम से बैंक क्यों बना, इसका क्या कारण है। और जब वो इस इतिहास को इस चीज को खोलेंगे तब उनकी आंखें अपने आप खुल जाएंगी कि मात्र 7 दिन का बच्चा। દુઃખને આશામાં ફેરવતા અર્જુનના માતા પિતા મૃત્યુ બાદ વધુ લોકોને તેમની આંખોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે। તો હાલ પોઝિટિવ ન્યૂઝ સમાચારમાં બસ આટલું જ। મને આપશો રજા, નમસ્કાર।